નમસ્કાર. આજે યોગ વશિષ્ઠ રામાયણની ચર્ચામાં શ્રી મુમુક્ષુ પ્રકરણમાં વશિષ્ઠ અને શ્રી રામ સાથેના સંવાદ જે ચાલી રહ્યો છે તે સંવાદને આગળ વધારતા આજે આપણે થોડી આધ્યાત્મિક સત્સંગ કરીએ તો ગુરુ વશિષ્ઠી ભગવાન શ્રી રામને કહે છે કે ચિત્તરૂપી રોગ એટલે મનની ચંચળતા, સંસારની તૃષ્ણા, મોહ, ક્રોધ, દ્વેષ વગેરે. વશિષ્ઠ કહે છે કે મનના બધા દુઃખોનું મૂળ મન જ છે. જ્યારે મન વિષયમાં દોડે ત્યારે તે રોગગ્રસ્ત હોય છે. ચિકિત્સા એ છે કે મનને નિયંત્રિત કરવું, એટલે કે મનોહ નિગ્રહ. મન પર નિયંત્રણ આવતા આંતરિક શાંતિ મળે છે, રાગ દ્વેષ ઘટે છે, ધ્યાનની ગહન અવસ્થા પ્રાપ્ત થાય છે અને આત્મ સ્વરૂપનો અનુભવ થાય છે. હવે આગળ કહે છે કે અવિદ્યાના નાશ માટે આત્મદર્શન અને સંકલ્પથી વાસના અને ક્ષય. અવિદ્યા એટલે પોતાના સ્વરૂપને ન ઓળખવું. તેની સારવાર છે આત્મદર્શન. એ સમજવું કે હું શરીર નથી, મન નથી, હું ચિદાકાશ સ્વરૂપ ચૈતન્ય છું. અસંકલ્પ વિચારોનો, કલ્પનાનો ત્યાગ કરવાથી વાસના ક્ષય થાય છે. કારણ કે વાસના માત્ર વિચારોથી ઊભી થાય છે. કલ્પનાઓનો ત્યાગ એટલે મનમાં ઉદ્ભવતા ઈચ્છા અનિચ્છાના તરંગને જાગૃતથી વિલીન કરવું. વશિષ્ઠજી શ્રી રામને કહે છે કે આત્મા હંમેશા સ્વતંત્ર છે, છતાં અજ્ઞાનથી મનુષ્ય પોતે બંધાયેલો માને છે. આ ખરેખર આશ્ચર્ય છે. અજ્ઞાનની 7 ભૂમિકા એટલે કે અવસ્થા છે. સુષુપ્તિ, ઊંઘ સમાન અજ્ઞાન, સ્વપ્ન અવસ્થા, અસ્થિર વિચારોમાં જીવવું, જાગૃતિ, માત્ર ઇન્દ્રિય અનુભવ સુધી મર્યાદિત ચેતના, વિચાર શૂન્યતા. હજુ જ્ઞાન પ્રગટ્યું નથી, પરંતુ હજુ જ્ઞાન પ્રગટ્યું નથી. વિકારી અવસ્થા, તૃષ્ણા અને વાસનામાં ગરકાવ, બંધન ભાવ, હું કરતા છું એ મિથ્ય માન્યતા અને દુઃખ અવસ્થા, સંસારના કષ્ટોમાં ફસાઈ જવું. જ્યારે જ્ઞાન ઉદય પામે છે ત્યારે તે 7 પડાવમાં વિકસે છે, જેમાં શ્રવણ એટલે કે સત્ય સાંભળવું, મનન એટલે કે તર્કપૂર્વક વિચારવું, નિષ્ઠા એટલે કે મનમાં અડગ વિશ્વાસ, અનુભવ એટલે કે પોતાના અનુભવમાં લાવવું, અશક્તિ વિષયોની ઉદાસીનતા, સ્વરૂપ સ્થિતિ આત્મ સ્વરૂપમાં સ્થિર રહેવું, જીવ મુક્તિ જીવતા જ પરમ શાંતિમાં લીન થવું. ગુરુ વશિષ્ઠજી ભગવાન શ્રી રામને આગળ જણાવે છે કે માયક તત્વો એટલે જે વસ્તુ દેખાય છે પણ છે નહીં, સ્વપ્ન અને મિથ્યા દ્રશ્યની જેમ. જ્યારે જ્ઞાનોદય થાય છે ત્યારે આપણે સમજીએ છીએ કે આખું જગત માયા છે. માત્ર સન્માન તત્વ, પરમ તત્વ અવિનાશી છે. એ સન્માન તત્વ પરમાત્મા છે, ચેતન સ્વરૂપ જે ક્યારેય બદલાતું નથી. ભગવાન શ્રી રામને ગુરુ વશિષ્ઠ કહે છે કે અવિદ્યાના સ્વરૂપ પોતાની જાતને શરીર, મન, બુદ્ધિ તરીકે માનવી, વિષયોમાં આનંદ શોધવો, અનાદિકાળથી ચાલતી વાસનાનો પ્રભાવ, જીવાત્માનો વાસ્તવિક સ્વરૂપ, ચૈતન્ય અવિનાશી નિર્ગુણ, પરમાત્મા ભિન્નથી જ્ઞાનોદયથી થતા પરમાત્માને એ અનુભવાય છે. ગુરુ વશિષ્ઠ કહે છે કે મનના રોગની દવા આત્મજ્ઞાન છે. કલ્પનાઓ અને વાસનાનો ત્યાગ કરી અસંકલ્પથી મનને શાંત કરો. માયાભેદી સન્માન તત્વને જાણો અને અવિદ્યાના અંધકારને દૂર કરી આત્મ સ્વરૂપમાં સ્થિર રહો.
એ જ મોક્ષ છે. આમ ગુરુ વશિષ્ઠ ભગવાન શ્રી રામને અદ્ભુત કથા કહે છે અને આ અલભ્ય જ્ઞાન કહેતા કહેતા શ્રી યોગ વશિષ્ઠમાં મુમુક્ષુ પ્રકરણની અહીં પૂર્ણાહુતિ કરે છે. આ કથા ખૂબ અદ્ભુત અને આત્મજ્ઞાનથી દર્શનીય છે. આ કથાને આગળ સાંભળવા માટે તેમજ આ કથાને આપ સમજવા અને જાણવા માટે મારી આ ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો. આપણે બધા સાથે મળી ભગવાન શ્રી રામના ગુણાનુવાદ સાથે સત્સંગ કરીશું. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે.